ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડમાં 3 આરોપી ઝડપાયા. અન્ય રાજ્યોમાંથી ફ્રોડના નાણાં બેંક ખાતામાં જમા કરાવતા. ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુરુવારે 2 સાયબર ફ્રોડના ગુના નોંધાયા હતા. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અન્ય રાજ્યોમાંથી થયેલા સાયબર ફ્રોડના નાણાં સ્થાનિક બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓ અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં પોતાના મિત્રો અને પરિચિતોને કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતામાં જમા કરાવતા હતા. આ અંગે સિટી પોલીસ મથકે 2 જુદા જુદા ગુનામાં કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર. હાલ સાયબર ફ્રોડના જે ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતના ગાંધીનગર નાઓએ મૂળ એકાઉન્ટ એટલે કે જે ખાતાઓ ભાડે રાખી અને જે ફ્રોડના નાણાં તે ખાતામાંથી રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે જે હુકમ કરેલો જે હુકમ આધારે રેન્જ આઈપીસી રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધ્રાંગધ્રા ખાતે જે બેંકોમાં એકાઉન્ટ્સ મૂળ એકાઉન્ટ્સ હતા તેની ચકાસણી કરવામાં આવી. જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ 6 એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું ચૂક થયું હતું તેવા ગુનામાં અમે 2 ગુના દાખલ કરેલા છે. જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરિયા કે જે ધ્રાંગધ્રા ખાતે રહે છે, તેની સાથે એક દસુભા ઝાલા જેઓ પોંટના છે, એક કમલેશ પાંસુર કે જે આપણે ધ્રુમટના છે ધ્રાંગધ્રા તાલુકાના, અને બીજા એક મિલન ચંદારાણીયા છે જે હજુ જેનું ખાલી નામ પડેલું છે ક્યાંના છે તપાસ કરવાની બાકી છે. આ પૈકી 3 આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે. તેઓએ આ ગુનામાં સંડોવાયેલા એવા પુરાવા પણ અમને મળી આવેલા છે.